હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં આજથી આપણે આવી ગયા છીએ ચેલેન્જ સિરીઝ લઈને ચેલેન્જ સિરીઝમાં આજે પહેલો દિવસ છે ઇંગ્લિશ સ્પીકિંગ ઘણા બધા દિવસ સુધી આ સિરીઝ ચાલશે આપણે દરરોજ ચેલેન્જ તમને કરશું અંગ્રેજી આવડે કેમ નહીં આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સ્વર પણ સ્વર મચાવી દેશે 30 દિવસ 30 ટોપિક અને 30 ચેલેન્જ તમે જોજો ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ આટલા બધા વાક્યો બને એ કોઈને ખબર જ નથી તો ચાલો એવી ચેલેન્જ સિરીઝ લઈને આપણે આવી ગયા છીએ દરરોજ વિડીયો જોતા રહેજો બસ આજે પ્રથમ દિવસ છે તમે જોજો ટોટલ કેટલા વાક્ય બને છે આ વિડીયોમાં ટોટલ 500 કરતાં પણ વધારે વાક્ય બનશે કઈ રીતના હું તમને કહીશ એક જ ટોપિક ઉપરના 500 વાક્યો પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ ઈ પહેલા આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે તમારું સ્વપ્ન સાકાર કરશે આ ચેનલ અને આ સિરીઝ ચાલો થઈ જાવ તૈયાર લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા આજથી ચેલેન્જ સિરીઝનો પ્રથમ દિવસ છે આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે અને ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર જોઈન મેસેજ કરી દેજો ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યકાળ અને 30 દિવસમાં 30 ચેલેન્જ તમે જોવો તો ખરા અંગ્રેજીના ભૂકા કાઢી નાખવા હે 30 દિવસના અંતે તમે અંગ્રેજી બોલતા થઈ જશો ચેલેન્જ આજે પ્રથમ દિવસ છે પ્રથમ ચેલેન્જ આ વિડીયોમાં 200 લાઈકનો ટાર્ગેટ છે મારા વાલીડાઓ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો જોરદારના વિડીયો આવતા રહેશે ચેલેન્જ ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં ડે 1 ચેલેન્જ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો જો એ પહેલા શરૂઆત કરી પહેલા આટલું તો તમને ઓલરેડી આવડતું હશે ચાલો આઈ એટલે હું અથવા મેં હું અંગ્રેજીમાં બોલું છું મેં ચા પીધી વી એટલે અમે આપણે યુ એટલે તું અને તમે હી એટલે તે છોકરા માટે આવે સી એટલે તેણી છોકરી માટે આવે ઈટ નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી માટે આવે ધ્યેય એટલે તેઓ બહુવચન માટે આવે બરાબર ચાલો વી એટલે અમે આપણે એટલે વી તો આપણે બધા એટલે વી વાયા મૂકી દો ઓલ એટલે બધા આપણે બધા યુ એટલે તમે બધા યુ ઓલ ધ્યેય એટલે તેઓ બધા ધ્યેય ઓલ અગત્યનું છે ચાલો આજે જે પહેલો ટોપિક છે એનું કચ્ચડ ઘાણ કરવાનું છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આવું સ્ટ્રક્ચર 30 દિવસ 30 ટોપિકમાં આવું સ્ટ્રક્ચર આવશે હકાર નકાર પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર એક જ વાક્ય ઉપરથી હકાર નકાર પ્રશ્નાર્થ નકાર વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યકાળ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી સિરીઝ તમે ક્યાંય જોઈ હશે નહીં ચેલેન્જ 30 દિવસના અંતે તમે અંગ્રેજી બોલતા થઈ જાશો ચલો ટુ બીના જો ટુ બી ના રૂપ છે ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમિઝાર ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ ટુ બી નું ભવિષ્ય કાળનું રૂપ કયું છે વિલ બી ટુ બી અને ટુ હેવ ખાસ અગત્યના છે ટુ બી નું વર્તમાન કાળ એમિઝાર ટુ બી નું ભૂતકાળ વોઝ ટુ બી નું ભવિષ્ય વિલ બી ટુ હેવ નું વર્તમાન હેવ હેઝ ટુ હેવ નું ભૂતકાળ હેડ ટુ હેવ નું ભવિષ્ય વિલ હેવ ટુ બી એટલે કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ
મીન્સ કે સજીવ ક્યાં છે, ક્યાં હતો, ક્યાં હશે એનું સ્થાન દર્શાવે. જસ્ટ એક્ઝામ્પલ લો, મારા પપ્પા ઓફિસે છે, મારા પપ્પા ઓફિસે હતા, મારા પપ્પા ઓફિસે હશે. મારો મિત્ર મુંબઈમાં હતો, મારો મિત્ર મુંબઈમાં છે, મારો મિત્ર મુંબઈમાં હશે. બરોબર. સિમ્પલ વાક્ય. હું ખુશ છું, હું ખુશ હતો, હું ખુશ હઈશ. વર્તમાન કાળમાં આવા શબ્દ આવે છે, છો, છીએ અને છું. ભૂતકાળમાં હતો, હતી, હતું અને હતા. ભવિષ્યમાં સ. હું ખુશ છું, સિમ્પલ વાક્ય. હું ખુશ છું, હું ખુશ હતો, હું ખુશ હઈશ. તમે જોવો તો ખરા. છે, છો, છીએ, છું. વર્તમાન કાળમાં હું ખુશ છું, મારો ભાઈ ખુશ છે, તેણી ખુશ છે, આપણે ખુશ છીએ, મારા બહેન ખુશ છે, છો, છીએ, છું. વર્તમાન કાળ. ભૂતકાળમાં હતો, હતી, હતું, હતા. ભવિષ્યમાં સ. એક જ કર્તા અને એક જ વાક્ય ઉપરથી ટોટલ 12 વાક્ય બને હો. 4 વર્તમાન કાળના, 4 ભૂતકાળના અને 4 ભવિષ્ય કાળના. એમાંય હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર. જો હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર. પછી ભૂતકાળના એમ હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર. ભવિષ્યના એમ હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર. ટોટલ 12 વાક્ય બને. એક તમે કોઈ પણ એક કરતા લઈ લ્યો, તમે કોઈ પણ એક શબ્દ લઈ લ્યો, તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો. અને પ્લસમાં દરેક વિડીયોમાં હું તમને નીચે એવા શબ્દ આપીશ, તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકશો. તમે જોજો, નીચે 500 કરતા પણ વધારે વાક્યની પ્રેક્ટિસ તમને આવડી જશે. ચાલો થઈ જાવ તૈયાર. ચાલો, હકાર વાક્યમાં એમ ઇઝ આર, એટલે મીન્સ કે વર્તમાન કાળમાં, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી. હકાર છે એની જેમ નકાર આવશે, પ્રશ્નાર્થ આવશે, પ્રશ્નાર્થ નકાર આવશે. એક જ ટોપિકમાં પીએચડી, એક જ ટોપિકનો કચડ ઘાણ કરી નાખો, આવડે કે એમ નહીં. ચાલો, આઈમાં એમ આવે, હી, સી, ઇટ અને એક વચન એમાં ઇઝ આવે, વી, યુ, ધ્યેય અને બહુવચન એમાં આર આવે. જેમાં ઇઝ આવતું હોય એમાં જ વોઝ આવે. ભૂતકાળમાં એક વચનમાં વોઝ, બહુવચનમાં વર. આઈમાં વોઝ આવે એટલે આઈ, હી, સી, ઇટ એક વચન એમાં વોઝ, વી, યુ, ધ્યેય બહુવચન એમાં વર. અને ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર બધાયમાં વિલ બી. તમે જો હવે, હું ઘરે છું, હું ઘરે હતો, હું ઘરે હઈશ. આવી એક જ શબ્દ ઉપરથી ઢગલાબંધ વાક્ય બને, ટોટલ 12 વાક્ય બને. હું ઘરે છું, આઈમાં શું આવે? વર્તમાન કાળમાં એમ, આઈ એમ એટ હોમ. હું ઘરે છું, હું ઘરે હતો, ભૂતકાળમાં આઈમાં વોઝ આવે, આઈ વોઝ એટ હોમ. હું ઘરે હઈશ, ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય વિલ બી, આઈ વિલ બી એટ હોમ. મજા આવે? એડ કરી દો. હું આજે ઘરે છું, આઈ એમ એટ હોમ ટુડે. હું ગઈકાલે ઘરે હતો, આઈ વોઝ એટ હોમ યસ્ટરડે. હું આવતીકાલે ઘરે હઈશ, આઈ વિલ બી એટ હોમ ટુમોરો. આ વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યના હકાર નકારે થાય. હું ઘરે નથી, આઈ એમ નોટ એટ હોમ. નોટ ક્યાં આવે? સહાયકારક ક્રિયાપદ પછી. આના પછી નોટ મૂકી દો, આના પછી નોટ મૂકી દો, વિલ પછી નોટ મૂકી દો, પછી બી. ખેલ ખતમ. હું ઘરે નથી, આઈ એમ નોટ એટ હોમ. હું ઘરે નહોતો, આઈ વોઝ નોટ એટ હોમ. હું ઘરે હઈશ નહીં, આઈ વિલ નોટ બી એટ હોમ. હજી આવશે પણ હકાર વાક્યનું કચડ ઘાણ. ચાલો, તેણી એટલે સી. તેણી ખુશ છે, તેણી ખુશ હતી, તેણી ખુશ હશે. તેણી ખુશ છે વર્તમાન કાળમાં સી ઇઝ હેપી. તેણી ખુશ હતી. ચાલો, ઇઝ આવ્યું તો વોઝ મૂકી દો, સી વોઝ હેપી. તેણી ખુશ હશે, કોઈ પણ કરતા હોય મૂકી દો, વિલ બી, સી વિલ બી હેપી. નીચે 50 જેટલા શબ્દ મેં તમને આપ્યા હો, એવા શબ્દો તમે ક્યાંય સાંભળ્યા જ નહીં હોય. ચાલો, તેઓ બધા બગીચામાં છે, તેઓ બધા બગીચામાં હતા, તેઓ બધા બગીચામાં હશે. લાઈનમાં છે વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય. વર્તમાન ભૂત ભવિષ્ય, વર્તમાન ભૂત ભવિષ્ય.
જો એમ વાળું આવી ગયું, ઇઝ વાળું, હવે આર વાળું, તેઓ બધા, તેઓ એટલે ધેય, બધા એટલે ઓલ, બહુવચનમાં આર, ધેય ઓલ આર, બગીચામાં, ઇન ધ ગાર્ડન. 200 લાઈક નો ટાર્ગેટ છે. પ્લીઝ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે તનતોડ મહેનત કરીને સિરીઝ લઈ આવ્યો હોઉં, અને પ્લીઝ તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. તમારું એક શેર, તમારી એક લાઈક, તમારું એક સબસ્ક્રાઈબર મને મોટિવેટ કરે છે. હતા ભૂતકાળમાં બહુવચનમાં they all were in the garden, અને ભવિષ્યમાં they all will be in the garden. ખેલ ખતમ, ખેલ ખતમ. તમે જો તો ખરા મારા વાલા, આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. હકાર છે, નકાર આવશે, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ નકાર. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ સિરીઝ. પ્રેક્ટિસ કરો, આવડે કેમ નહીં. 30 દિવસના અંતે તમે અંગ્રેજી બોલતા થઈ જાશો મારા વાલા. ચાલો, નકાર વાક્યમાં જો નોટ ક્યાં આવી જાય? નકાર વાક્યમાં નોટ સહાયકારક ક્રિયાપદ પછી આવે છે. નકાર વાક્યમાં નોટ સહાયકારક ક્રિયાપદ પછી આવે. નકાર વાક્યમાં નોટ જો એમ ઇઝ આર, વોઝ વર ને વિલ, જો સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકી દો. ખેલ ખતમ. હું નવરો નથી, હું નવરો ન હતો, હું નવરો હઈશ નહીં. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય. હું નવરો નથી, આઈ એમ નોટ. નવરા માટે પ્રોપર શબ્દ છે આપણે શું કહીએ? ફ્રી. ફ્રી એટલે તો ફ્રી થાય, પણ નવરો માટે શબ્દ શું છે? આઈડલ. આઈડલ એટલે નવરું. જો આઈડિયલ, આઈડિયલ એટલે આદર્શ, આઈડોલ એટલે મૂર્તિ, અને આઈડલ એટલે નવરું. હું નવરો નથી, આપણે બોલીને જો હું નવરો નથી, હું આજે નવરો નથી, આઈ એમ નોટ આઈડલ. આ શબ્દ તમારા ડિક્શનરીમાં એડ થઈ ગયો હશે. હું નવરો ન હતો, આઈ વોઝ નોટ આઈડલ. હું નવરો હઈશ નહીં, વિલ બી પછી નોટ નહીં આવે મારા વાલીડાઓ. વિલ પછી નોટ અને પછી બી. હું નવરો હઈશ નહીં, આઈ વિલ નોટ બી આઈડલ. હવે તમને આવડી જાય. હું રવિવારે ઘરે હઈશ નહીં, આઈ વિલ નોટ બી એટ હોમ ઓન સન્ડે. ચાલો, તે વ્યસ્ત નથી, તે વ્યસ્ત ન હતો, તે વ્યસ્ત હશે નહીં. તે મીન્સ કે છોકરા માટે હી ઇઝ નોટ. વ્યસ્ત મીન્સ કે બિઝી. તે વ્યસ્ત નથી, ભૂતકાળમાં વોઝ, તે વ્યસ્ત ન હતો, તે વ્યસ્ત હશે નહીં. સી વિલ નોટ બી બિઝી. તમે જુઓ તો ખરા, તમે ઉદાસ નથી, તમે ઉદાસ ન હતા, તમે ઉદાસ હશો નહીં. તમે ઉદાસ નથી, તમે એટલે યુ, યુ આર નોટ. ઉદાસ એટલે સેડ. તમે ઉદાસ ન હતા, યુ વર નોટ સેડ. ભૂતકાળમાં બહુવચનમાં વર. ભવિષ્યમાં યુ વિલ નોટ બી સેડ. ખેલ ખતમ. આ બધા અલગ અલગ વાક્ય છે, પરંતુ તમે ઘરે બેઠા એક જ શબ્દ, એક જ કરતા ઉપરથી તમે 12 વાક્ય બનાવી શકો. 4 વર્તમાન કાળના, 4 ભૂતકાળના અને 4 ભવિષ્ય કાળના. નકારનો ખેલ ખતમ. ચાલો, હવે શું આવશે? જો નકાર વાક્ય હોય તો ભલે, પ્રશ્નાર્થ વાક્ય હોય તો ભલે, આપણે સહાયકારક ક્રિયાપદને ધ્યાનમાં લેવાનું. આ એમ ઇઝ આર, વોઝ વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડસ, ડીડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ. આ બધા સહાયકારક ક્રિયાપદ છે. નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય? સહાયકારક ક્રિયાપદ પછી. ચાલો, અને પ્રશ્નાર્થમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જશે? આગળ. ચાલો, પ્રશ્નાર્થમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જશે? આગળ. ચાલો, કર્તા મુજબ એમ ઇઝ આર, કર્તા મુજબ વોઝ વર ભૂતકાળમાં, અને ભવિષ્યમાં બધાયમાં વિલ. શું તેણી રોતલ છે? તમે જો તો ખરા, ગુજરાતીમાં કાઠિયાવાડી અંદાજમાં હસતા હસતા
રમૂજી સાથે કાઠિયાવાડી અંદાજમાં આપણા ચેનલમાં વિડીયો આવે છે, આપણે બોલતા હોય ખાવુદ્રો, ભૂખો, રોતલ, બરોબર. તો રોતલને શું કહેવાય એ તમને આજે આવડી જશે. શું ત્યાંની રોતલ છે, શું ત્યાંની રોતલ હતી, શું ત્યાંની રોતલ હશે. તેણી એટલે સી, એના મુજબ શું આવે વર્તમાન કાળમાં ઇઝ સી. ગ્રમ્પી એટલે રોતલ. શું તેની રોતલ હતી, વોઝ સી ગ્રમ્પી. શું તેની રોતલ હશે, ભવિષ્યમાં વિલ, પછી સી, પછી બી અને પછી ગ્રમ્પી. ચાલો શું તેણી સોરી શું તમે બધા શું તમે બધા ભૂખ્યા છો, શું તમે બધા ભૂખ્યા હતા, શું તમે બધા ભૂખ્યા હશો. તમે બધા મીન્સ કે યુ ઓલ બહુવચનમાં આર આવે, આર યુ ઓલ. હંગ્રી એટલે ભૂખ્યું, થર્સ્ટી એટલે તરસ્યું. ભૂતકાળમાં વર આવી જાય, વર યુ ઓલ હંગ્રી. શું તમે બધા ભૂખ્યા છો, શું તમે બધા ભૂખ્યા હતા, શું તમે બધા ભૂખ્યા હશો. ભવિષ્યમાં વિલ, પછી યુ, પછી ઓલ, પછી બી અને પછી હંગ્રી. ખેલ ખતમ. શું તે તોફાની છે, શું તે તોફાની હતો, શું તે તોફાની હશે. તે એટલે હી એક વચનમાં આવે, ઇઝ સી નોટી. શું તે તોફાની હતો, તો વોઝ હી નોટી. શું તે તોફાની હશે, વિલ હી બી નોટી. તમે જુઓ તો ખરા, પેલે હકાર, પછી નકાર, પછી પ્રશ્નાર્થ. હવે પ્રશ્નાર્થ નકાર એની જેમ જ છે, પણ પ્રશ્નાર્થ નકારમાં શું આવી જાય, નોટ. બીજું કઈ છે જ નહીં, બરોબર. ચાલો કરતા પછી નોટ આવી જશે. શું તેણી ખુશ છે, તો ખાલી પ્રશ્નાર્થ. શું તેણી ખુશ નથી, પ્રશ્નાર્થ નકાર. શું તેણી ખુશ ન હતી, શું તેણી ખુશ હશે નહીં. તેણી એટલે સી, એમાં આવે ઇઝ સી નોટ હેપી. શું તેણી ખુશ નથી, શું તેણી ખુશ ન હતી, વોઝ સી નોટ હેપી. શું તેણી ખુશ હશે નહીં, વિલ સી નોટ બી હેપી. ચાલો શું પરેશ હોશિયાર, શું પરેશ હોશિયાર નથી, શું પરેશ હોશિયાર ન હતો, શું પરેશ હોશિયાર હશે નહીં. શું પરેશ એક વચન, શું પરેશ હોશિયાર નથી, ઇઝ પરેશ નોટ ક્લેવર. ક્લેવર એટલે હોશિયાર. શું પરેશ હોશિયાર ન હતો, વોઝ પરેશ નોટ ક્લેવર. શું પરેશ હોશિયાર હશે નહીં, અથવા શું પરેશ હોશિયાર નહીં હોય, બે થાય, વિલ પરેશ નોટ બી ક્લેવર. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલીડાઓ. શું તમારા મમ્મી રસોડામાં નથી, શું તમારા મમ્મી રસોડામાં ન હતા, શું તમારા મમ્મી રસોડામાં હશે નહીં. તમારા મમ્મી એક વચન, ઇઝ યોર મધર. પછી નોટ ક્યાં, ઇન ધ કિચન. શું તમારા મમ્મી રસોડામાં નથી, ઇઝ યોર મધર નોટ ઇન ધ કિચન. શું તમારા મમ્મી રસોડામાં નહોતા, વોઝ યોર મધર નોટ ઇન ધ કિચન. લાસ્ટમાં વિલ યોર મધર. જો પછી નોટ, પછી બી,
ઇન્ધો કિચન. તમે જોવો તો ખરા. હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય. ટુ બી વર્તમાન કાળ એમ ઇઝ આર ભૂતકાળમાં વોઝ વર ભવિષ્યમાં વિલ બી. નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે. ખેલ ખતમ. ટોટલ 12 વાક્ય બને. કેટલા વાક્ય બને? એક જ કરતાના 12 વાક્ય બને. હું તમને શબ્દ આપું છું, જોવો તમે જોવો તો ખરા. તમારા માટે સ્પેશિયલ હું શબ્દ લઈ આવ્યો છું. તમારા માટે સ્પેશિયલ શબ્દ લાવ્યો છું. ટોટલ. ચાલો તમે ઘરે બેઠા ઢગલાબંધ પ્રેક્ટિસ કરી શકો છો. 4 વર્તમાન કાળ, 4 ભૂતકાળ, 4 ભવિષ્ય. ટોટલ 12 વાક્ય બને છે. 2 2 4 ને 1 5, 2 2 4 2 6 2 8 ને 1 9. 9 ગુણ્યા 5 9 50 કુલ 45. 9 50 45 સ્પેલિંગ છે અને 45 ગુણ્યા 12 એટલે 540. એમ તો મેથ્સ પણ મેથ્સમાં આઈ આલ્સો મેથ્સમાં પણ કિંગ જ છું. ચાલો 45 ગુણ્યા 12 540 બરોબર. એટલે તમે ઘરે બેઠા 500 કરતા પણ વધારે તમે ઘરે બેઠા આ શબ્દ ઉપરથી તમે ઘરે બેઠા 500 કરતા પણ વધારે વાક્યની પ્રેક્ટિસ કરી શકો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ. આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. કોઈ પણ કરતા લઈ લ્યો, કોઈ પણ શબ્દ લઈ લ્યો, 12 વાક્ય બને. 4 વર્તમાન કાળ, 4 ભૂતકાળ, 4 ભવિષ્ય. ફ્રી એટલે ફ્રી, હેપી એટલે ખુશ, સેડ એટલે ઉદાસ, અલોન એટલે એકલું. હું એકલો છું, હું એકલો હતો, હું એકલો હઈશ. હું ઘરે એકલો છું, હું ઘરે એકલો હતો, હું ઘરે એકલો હઈશ. હું ઘરે એકલો નથી, હું ઘરે એકલો ન હતો, હું ઘરે એકલો હઈશ નહીં. બધાના વાક્ય બને. બ્રેવ, બહાદુર, લોયલ, વફાદાર, ટાયર્ડ, થાકેલો, હંગ્રી એટલે ભૂખ્યું, થર્સ્ટી તરસ્યું, નોટી એટલે તોફાની, ઓનેસ્ટ પ્રામાણિક, ક્લેવર હોશિયાર, આઇડલ નવરું, રીચ પૈસાદાર, અમીર ધનવાન, પુઅર ગરીબ, હમ્બલ નમ્ર, ગ્રીડી એટલે લોભી, ઇનોસેન્ટ નિર્દોષ, એંગ્રી ગુસ્સે, લેઝી આળસુ, કાઇન્ડ દયાળુ, સિલી એટલે મૂર્ખ, મૂર્ખ પ્લેફુલ રમતિયાળ. આપણે કેમ કહીએ આ રમતિયાળ છે. રાજકલ લુચ્ચો, હરામખોર, લુચ્ચો. આવો સ્પેલિંગ તમે ક્યાંય જોયો નહીં હોય. ફોરગેટફુલ ભૂલકણો, ભૂલકણી જે હોય તે ભૂલકણો. આઈડિયલ આદર્શ, કાવડ ડરપોક, હેન્ડસમ દેખાવડું, બ્યુટીફુલ સુંદર, નર્વસ ચિંતિત, પ્રેઝન્ટ હાજર, એબસન્ટ ગેરહાજર, લેટ લેટ એટલે મોડું, અર્લી વહેલું, સિક બીમાર, ટીચર મારા પપ્પા શિક્ષક છે બરોબર. મારા પપ્પા શિક્ષક હતા, મારા પપ્પા શિક્ષક હશે. બધાના 12 વાક્ય બને. ટોટલ 500 કરતા વધારે વાક્યની પ્રેક્ટિસ તમે ઘરે બેઠા કરી શકો. ડોક્ટર, એન્જિનિયર, કોઈ પણ વ્યવસાય લઈ લ્યો. સ્ટબન એટલે જીદ્દી, જીદ્દી. આવા શબ્દ તમે સાંભળ્યા નહીં હોય. તમે જોવો તો ખરા. આમાં તમને સ્પેલિંગ પણ આવડી જશે અને પ્લસમાં પ્રેક્ટિસ પણ આવડી જશે. આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે. આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે. કેન્ડિડ, નિખાલસ, હસમુખા, હસમુખા નિખાલસ. બેચલર કુંવારો, ઇલિટરેટ અભણ. તમે જોવો તો ખરા. સ્ટબન એટલે જીદ્દી બરાબર. રાજકલ હરામખોર, લુચ્ચો, ભૂલકણો, નિખાલસ, કુંવારો, અભણ, વાતુડા. તમે વાતુડા છો, તમે વાતુડા હતા, તમે વાતુડા હશો. ગ્રમ્પી એટલે રોતલ, કન્ફ્યુઝડ મૂંઝાયેલું અને ડિલિજન્ટ એટલે મહેનતું. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ પ્લીઝ મેં તમને શબ્દ પણ આપેલા છે. અલગ અલગ કરતાથી તમે ઘરે બેઠા બધાના 12 વાક્યની પ્રેક્ટિસ કરજો. 200 લાઇકનો ટાર્ગેટ છે. 200 લાઇકનો ટાર્ગેટ છે. પ્લીઝ 200 લાઇક થઈ જશે એટલે ગ્રુપમાં પીડીએફ ફાઇલ ફ્રીમાં આવી જશે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. સ્પોકન ઇંગ્લિશ કોર્સ, ઇંગ્લિશ સ્પીકિંગ પ્રેક્ટિસ ચેલેન્જ સિરીઝ છે. 500 કરતા વધારે હવે તમને આવડી ગયું. ગમે ત્યાંથી પૂછે ને બરાબર. હું ફ્રી છું, હું ફ્રી હતો, હું ફ્રી હઈશ. આઈ એમ ફ્રી, આઈ વોઝ ફ્રી, આઈ વિલ બી ફ્રી બરાબર. મારો ભાઈ હોશિયાર છે, મારો ભાઈ હોશિયાર હતો, મારો ભાઈ હોશિયાર હશે. માય બ્રધર ઇઝ ક્લેવર, માય બ્રધર વોઝ ક્લેવર, માય બ્રધર વિલ બી ક્લેવર. ગમે ત્યાંથી પૂછે ને હવે તમને આવડી જાય બરાબર. ચાલો પ્લીઝ
તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા, કારણ કે આવા ચેલેન્જ સિરીઝમાં આવા ચાકા જેવા જોરદારના બધાય 30 દિવસના 30 ટોપિક ને બધાયમાં આવી રીતના હકાર નકાર પ્રશ્નાર્થની આપણે પ્રેક્ટિસ કરશું. પીડીએફ ફાઇલ માટે જોઈન મેસેજ કરી નાખજો વોટ્સઅપમાં. અને 7 વર્ષની દીકરી કઈ રીતના, તમે જોજો કે 7 વર્ષની દીકરી કઈ રીતના અંગ્રેજીમાં બોલે છે. લાઈવ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. 7 વર્ષની દીકરી સાથે આપણે સ્પોકન ઇંગ્લિશ કોર્સ વેકેશનમાં કરવાના છે લાઈવમાં, અને લાઈવ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. અફલાતુન અંગ્રેજી સાથે સાથે કન્નડ અને તમિલ ભાષા પણ બોલી શકે છે. સી ઇઝ જસ્ટ 7 years old. પ્લીઝ લાઈવ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાલો, વિડીયોમાં તમને કેવી મજા આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ નહીં હોય. તમારા માટે તનતોડ મહેનત કરું છું. પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાના ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરી નાખજો. આખા ભારતમાં ફેલાવી દો, કારણ કે આ ચેલેન્જ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે. આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે. તમારું સ્વપ્ન હું સાકાર કરવા માટે તનતોડ મહેનત કરીશ. તમારું સ્વપ્ન હું સાકાર કરીશ. બસ તમે દરરોજ વિડીયો જોતા રહ્યો. 30 દિવસ 30 ટોપિક 30 ચેલેન્જ સિરીઝ છે, એમાં તમે દરરોજ વિડીયો જોતા રહ્યો. 30 દિવસના અંતે તમે અંગ્રેજી બોલતા થઈ જાશો. ચેલેન્જ, બરાબર? બસ તમે લાઈક શેર સપોર્ટ કરતા રહ્યો, અંગ્રેજી તમને આવડી જશે. ચાલો મળીએ આવતીકાલે બીજા એક ચેલેન્જ અને નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.